હવે વાત કરીશું દાદાના દરબાર વિશે। વિસ્તૃત પ્રદેશ કારોબારી અને બોટાદના સારંગપુર બીએપીએસ મંદિર ખાતે કારોબારી બેઠકનું આયોજન। ધારાસભ્યો તેમજ સાંસદો અને જિલ્લા પ્રમુખો કારોબારી બેઠકમાં અપેક્ષિત છે અને મેયર અને તાલુકામાં પ્રમુખો મંડળ પ્રમુખો પણ કારોબારી બેઠકમાં અપેક્ષિત। પ્રથમ વખત બૃહદ કારોબારી બેઠકમાં રહેશે ઉપસ્થિત અને પ્રથમ વખત 1300 અપેક્ષિત હોદ્દેદારો હાજરીમાં મળશે તેમજ 5 જેટલા સત્ર પર પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવેલા અને ધારાસભ્ય બનેલા અર્જુનભાઈ આપણી સાથે છે। અર્જુનભાઈ, પ્રથમ વખત છે તે આ જે માહોલ છે ત્યાં તમે આવ્યા છો, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો છો, કેટલું અંતર તમે માહોલને ભાજપ અને કોંગ્રેસની બેઠકોને લઈ જો? નેતાઓની પાર્ટી છોડી અને કાર્યકરોની પાર્ટીમાં આવ્યો છું અને એટલા માટે જ આજે 26માંથી 25 બેઠકો ગુજરાતમાં જીતા હોય, ત્રીજી વખત એનડીએની આદરણીય નરેન્દ્રભાઈના આગેવાનીમાં સરકાર બની હોય, એ પછી તરત જ કામ શરૂ કરી દીધું હોય એવી આ ભારતીય જનતા પાર્ટી છે। અને એમાં અહીંયા જે ભૂતકાળના અનુભવને આધારે આગળ કેવી રીતે બે ડગલા માંડવા, આવનારી ચૂંટણીઓમાં કેવી તૈયારી કરવી, દેશના અને રાજ્યના પ્રશ્નો છે એ બાબતે શું અભિગમ અપનાવવો વગેરેની આવતીકાલે ચર્ચા થવાની છે અને મારા માટે આ પહેલી કારોબારી છે, પણ ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણ છે। સીજે ચાવડા પણ આપણી સાથે। સીજે, અર્જુનભાઈ કહી રહ્યા છે કે નેતાઓની પાર્ટી છોડીને કાર્યકર્તાઓની પાર્ટીમાં આવ્યા છે, તમે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છો, કેવા પ્રકારનો માહોલનો જે ડિફરન્સ છે તમે જોઈ રહ્યા છો? ખૂબ શિસ્તબદ્ધ રીતે પાર્ટી ચાલે છે, પાર્ટીના એજન્ડા પ્રમાણે ચાલે છે અને એજન્ડા મુજબની કામગીરી જે તે મિટિંગમાં થાય છે। પ્રથમ કારોબારીમાં પણ જોઈ રહ્યો છું કે જ્યારથી આવ્યો છું ત્યારે જે આગેવાનો કાર્યકરો આવે છે એ ગમે તેટલા મોટા નેતાઓ પણ એક કાર્યકરની જેમ, સન્નિષ્ઠ કાર્યકરની જેમ વર્તે છે અને ડિસિપ્લિનથી આગળ વધી રહ્યા છે અને એમને જે એજન્ડા અગાઉથી સૂચિત કર્યો છે એજન્ડા પ્રમાણે જ કામગીરી ચાલવાની છે અને ચાલી રહી છે। એટલા માટે ખૂબ સુંદર રીતે ચાલતી આ પાર્ટી છે ને પાર્ટીમાં પ્રથમ કારોબારીમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે હું ગૌરવ અનુભવું છું। એક ચર્ચા પણ ચાલી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ આવશે અને સીજે ચાવડા મંત્રી બનશે। ચર્ચાઓ તો ગુજરાત રાજ્યમાં જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ચાલતી રહેતી હોય છે, પરંતુ એવું કંઈ છે નહીં, એવી કોઈ વાત પણ નથી। બનાવે કે ના બનાવે, સીજે ચાવડા કામ કરતા રહેશે। સીજે ચાવડા કાર્યકર તરીકે અને ધારાસભ્ય તરીકે પ્રજા સાથે સતત સંપર્ક રાખીને ભારતીય જનતા પક્ષના એજન્ડા પ્રમાણે કામ કરતા રહેશે। તો હતા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા છે ત્યારે પ્રથમ વખત તેઓ આ કારોબારીમાં જોડાયા છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે એવું લાગી રહ્યું છે કે નેતાઓની પાર્ટી છોડી અને કાર્યકર્તાઓની પાર્ટીમાં આવ્યા હોય એ પ્રકારનો અહેસાસ છે તેમને થઈ રહ્યો છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, બોટાદ। તો સાળંગપુરમાં બીજેપીની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો પાર્ટીના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।